જે વિનારીઓ પર જે સલ્યુટ થાય છે આ પાકિસ્તાન મારા ઉપર ના થવો જોઈએ તેવો સલ્યુટ આ વિનારીઓ પર કરવામાં આવે છે. હું એક બીમાર છું, હું વિનારી છું. 98 મહાત રેજીમેન્ટમાં મારા આદમી શહીદ થઈ ગયા. આજ સુધી મેં દુઃખ જોયું છે આપણી ગુજરાત ભિખારી સરકારને મને 5 લાખ રૂપિયા આલ્યા. જેટલા 5 લાખ રૂપિયા અને જે રોડ અકસ્માતમાં મરી જાય છે એને 4 લાખ રૂપિયા આલે છે. આપણી ભિખારી સરકારને આજ સુધી જીવનમાં કશું વિનારીઓ માટે કર્યું નથી. અને આ જેટલી પોલીસ ઉતારી છે તો હદ વગર પોલીસો તેની ઓકાત નથી બાયલાની તો મોયસામાં તો બેહી રહ્યો છે. અલ્યા 20 તારાથી બાપ જો બેહી રહ્યા છે અને કોંગ્રેસ વાળાને કરેલું છે. કોંગ્રેસની સરકાર આવી એ દ્વારા કોંગ્રેસની સરકારને નિયમ પાડેલો જ છે. ઓલરેડી યસ કરવાનું છે અહીંયા બેઠા બેઠા. તો રોડો જેવા તો કોણ કરે છે? એ રોડો જેવા તો કોણ કરે છે? અને પેલો દિલ્હીમાં બેઠો છે બાયલો રોડ વગરનો એને એવું કે છે મારી બહેનો તો અહીંયા બનેવી તો રોડ ઉપર લાવી દીધા. તો એનું હું તારા બનેવી તારી પેલા અલ્યા આટલી વાર દેશની સેવા કરીને આયા અને તમારો કોઈ નેતાનો મરી ગયો. તમારી કોઈ નેતાનો કોઈ તારો ફોજમાં જોશે? કોઈ નેતાનો ફોજમાં જો તમારો કોઈ નેતાનો મરી ગયો છે કઈ? અને લે અમારો તો મરી ગયો હતા. અને અમારા બોલતું તને બોલવું પડે છે. બળીએ છે એટલે બોલવું પડે છે કે અમારા ફોજના નથી 17 20 22 નોકરી કરીને જો આ સલ્યુટ તારી સરકાર કરતી હોય ને તો તારી સરકાર ને સાલા ભરવાઓની સરકાર ના જોવા મારા. અરે ગાધડી પાડીને ઘેર બેસી જા. તને રોડોનું સન્માન કરતા ના આવડે ને તો સાલા ડોકલીમાં પોણી લઈને તું ઉભી બાર. તને ભાઈઓને સન્માન કરતા ને યાદ તું તને વિનારીઓનું કોઈ સન્માન કરતા નથી આવડતું. જય હિન્દ જય ભારત. અત્યારે ભારતમાં રવિયા ખોટું છે. પાકિસ્તાનની સરકારોના કરતા લાખ દરજ્જે હારી તે વિનારીઓનું સારું સન્માન કરે છે. તું પોતાને પૂછે તારા વાતો ને એટલે તને ખબર પડે. પાકિસ્તાનની સરકાર આ રીતે વિનારીઓ પર સલ્યુટ નથી કરતી એવી તારી સરકારને તારી પોલીસને કર્યું છે. આજ હું બીમાર છું તો મને ઉઠાઈને ફેંકી દીધી છે. જય હિન્દ જય ભારત. નમસ્કાર મિત્રો, મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ. મિત્રો, કોણ સુખી છે આ દેશમાં? તમે જુઓ, કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, કોઈ પણ જાતિનો વ્યક્તિ હોય, એ પૈસાદાર હોય, ગરીબ હોય, એ કોઈ પણ ક્ષેત્રમાં હોય, દેશની સેવામાં હોય કે કોઈ પણ ક્ષેત્રમાં, તેમનો પરિવાર કે તે લોકો કોઈ પણ સુખી નથી. લોકોનું ચારે તરફ દમન થઈ રહ્યું છે. જો તમે તમારા હક માટે જરા પણ લડવો છો તો તરત જ તમને જેલમાં પૂરી દેવામાં આવે છે. જુઓ તો ખરા દેશને શું હાલત કરીને મૂકી દીધી છે. જે ભૂતકાળમાં ભારતના સૈનિકો રહ્યા છે, જવાનો રહ્યા છે, જેઓ દેશ માટે લડ્યા છે, મૃત્યુ પામ્યા છે, તેઓ પાસેથી પણ પોતાનો હક છીનવી લીધો છે આ લોકોએ. જુઓ તો ખરા તેમના પરિવારની શું હાલત કરી છે. આ વિડીયો તમે આગળ જોયો, તમને ખ્યાલ આવી ગયો છે કે દેશમાં અત્યારે શું ચાલી રહ્યું છે. તમે જરા પણ તમારા માટે તમારો અવાજ ઉઠાવો, ખોટા વિરુદ્ધ લડવા તમારો અવાજ ઉઠાવો, તરત જ તમારું દમન કરી દેવામાં આવે છે. તમને પોલીસ સ્ટેશનમાં બંધ કરી દેવામાં આવે છે. દોસ્તો, તમે જુઓ દેશ કેટલો બધો શું કહેવાય પરિવર્તન પામ્યો છે. હવે પરિવર્તન લાવવાની જવાબદારી પબ્લિકની છે. હવે પછીની ચૂંટણીમાં સાવચેતીથી વોટ આપજો, સારા સરકાર બનાવજો, જેથી તમારું આર્થિક દમન ના થાય અને આર્થિક દુઃખ વેઠવું ના પડે. આ દેશમાં કોઈ સુખી નથી મિત્રો.